મિત્રો, સુરતના આ મહિલા એકાઉન્ટની નોકરી છોડીને ડ્રોન પાયલોટ બન્યા. ખેતરમાં દવા છાંટીને કરે છે લાખોની કમાણી. ખેતી આધારિત પરિવારમાંથી આવતા પાયલબેને સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલી ગર્લ્સ પોલિટેકનિકલ કોલેજમાંથી ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસનો અભ્યાસ પ્રાપ્ત કર્યો. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને ટેકનોલોજી સાથે સંકલિત કરીને રાજ્ય સરકાર દ્વારા પરિવર્તન લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત અનેક ગામડાઓની મહિલાઓને આજે આત્મનિર્ભર બનવાની યાત્રા પર આગળ વધી રહી છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા ગામે આવે ઈશનપોરમાંથી નીકળેલા પાયલબેન પટેલ આજે ડ્રોન દીદી તરીકે ઓળખાણ પ્રાપ્ત કરી છે. ટેકનોલોજી અને આત્મનિર્ભરના સાથે ગ્રામીણ જીવનમાં ક્રાંતિ લાવનારી પાયલબેનની સફરે ગુજરાતના મહિલા સશક્તિકરણની જીવંત ઝાંખીરૂપ બની. તો મિત્રો, ખેતી આધારિત પરિવારમાંથી આવતા પાયલબેને સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલી ગર્લ્સ પોલિટેકનિકલ કોલેજમાંથી ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસનો અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરી, જ્યાં તેમને મહિને ₹12,000ની સેલેરી મળતી. પરંતુ જીવનમાં કંઈક નવું કરવાના વિચારથી તેમણે નોકરી છોડીને ટેકનોલોજીના ક્ષેત્રમાં પગ મૂક્યો અને ડ્રોન ઓપરેટર તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત કરી. દોસ્તો, વર્ષ 2023માં પાયલબેને પૂણા ખાતે યોજાયેલી 15 દિવસની વિશિષ્ટ તાલીમ મેળવી. આ તાલીમમાં તેમને ડ્રોનનો ઉડાનનો સંચાલન તથા તેના નિયમો અંગે ટેકનિકલ જ્ઞાન આપવામાં આવ્યું. તાલીમ પૂર્વે IFFCO દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તેમને સરકારી સહાય હેઠળ 15,30,000 સાધનોમાં મીડિયમ સાઇઝનું ડ્રોન, ઈ-વ્હીકલ, ટેમ્પો અને જનરેટર વિનામૂલ્યે પ્રાપ્ત થયું હતું. તાલીમ પૂર્ણ કર્યા બાદ પાયલબેને ઓલપાડ તાલુકાના 36થી વધુ ગામોમાં ખેતીવાડી પાકોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવની કામગીરી શરૂ કરી. માત્ર 2 વર્ષમાં તેઓએ 5.50 લાખની વધુ આવક હાંસિલ કરી છે, જે અગાઉથી નોકરી કરતા અને ઘણી વધુ છે. પાયલબેને જણાવ્યું છે કે ડ્રોન ઓપરેટર કરવું અત્યંત જવાબદારીભર્યું કાર્ય છે. ખેતરનો નકશો ડ્રોનમાં ફીડ કરીને કંપાસ કેલિબ્રેશન દ્વારા ચોકસાઈથી ડ્રોનને નિર્ધારિત વિસ્તારમાં ઉડાડવું પડે છે. તેમણે પોતાના અનુભવ જણાવતા કહ્યું કે ડ્રોન મશીનથી દવાના છંટકાવથી સમય, દવા અને પાણીની બચત થાય છે અને ખેતર પર વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ઊંચા પાકોમાં જેમ કે શેરડીના પાકમાં આ ટેકનિકલ ખૂબ અસરકારક સાબિત થઈ છે. 1 એકર જમીન પર માત્ર 7 મિનિટમાં છંટકાવ શક્ય બને છે. તો મિત્રો, આજે પાયલબેન ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે અને તેમની પાસે સતત નવા કાર્ય માટે સંપર્ક થઈ રહ્યો છે. ઘરકામકાજ, પતિ અને 4 વર્ષની દીકરીની જવાબદારી નિભાવતા તેઓ પોતાની કાર્યક્ષમતા અને નિષ્ઠાથી ટેકનોલોજી સાથે શાનદાર સંકલન સ્થાપી રહ્યા છે.